વાસ્તુ જે પહેલાં જે હતું અત્યારે પણ શું એટલું જ પ્રસ્તુત છે? જીવનમાં જે સંઘર્ષ બધા લોકો મહેસૂસ કરી રહ્યા છે, જે ભોગવી રહ્યા છે, એ શાસ્ત્રો ભૂલવાના કારણે જ આજે આપણે ભોગવી રહ્યા છે. દિશાઓનું શું મહત્વ છે વાસ્તુની અંદર? દિશાઓ વિના વાસ્તુશાસ્ત્રનો કોઈ અર્થ જ નથી, કારણ કે દિશાઓથી જ વાસ્તુ છે. કે જો બિલ્ડર્સ તમને ના કરે તો કમસે કમ મકાન પસંદ કરવા જાઓ ત્યારે કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવો. વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવીશું, તોડફોડ કરવાનું કહેશે, બીજો ખર્ચ થશે, પાછું બધું ફરીથી કરવાનું. જળ અને અગ્નિ ભેગા થાય તો કાં તો અગ્નિ બુઝાઈ જાય. મેં ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે હું મહેનત તો બહુ કરું છું પણ મારા હાથમાં પૈસા ટકતા જ નથી. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ભાઈ અમે તો હેલ્થ અને હાઇજીનનું બહુ જ ધ્યાન રાખીએ છીએ પણ ખબર નહીં ઘરમાંથી માંદગી જતી જ નથી. તો કેટલાક લોકો એવું પણ કહેતા હોય છે કે ભાઈ મારો બાળક તો બહુ જ સ્માર્ટ છે, બહુ જ હોશિયાર છે, પણ ખબર નહીં જે રિઝલ્ટ આવે છે ને એ જોઈએ એવું નથી મળતું. તો શું આ બધાની પાછળ વાસ્તુ દોષ છે? વાસ્તુશાસ્ત્ર એવું કહેવાય છે કે સુખી, સરળ અને સરસ જિંદગી જીવવી હોય તો તેની ચાવી વાસ્તુશાસ્ત્ર છે. નમસ્કાર, હું છું ઝિલન. સ્વાગત છે આપનું કોસ્મિક કનેક્શનમાં અને આપણે આજે વાત કરવાના છીએ વાસ્તુશાસ્ત્રની. આપણી સાથે છે જાણીતા વાસ્તુશાસ્ત્રી ધર્મેશભાઈ. ધર્મેશભાઈ, સ્વાગત છે આપનું. ધર્મેશભાઈ ગોલ્ડ મેડાલિસ્ટ છે અને વાસ્તુમાં એમનો ઘણો બધો અભ્યાસ પણ છે. ધર્મેશભાઈ, જ્યારે આપણે એવું સાંભળીએ ને કે વાસ્તુ દોષ, ત્યારે અમારા જેવા લોકો તો ડરી જતા હોય છે કે ભાઈ વાસ્તુ દોષ એમ. પણ ખરેખર વાસ્તુશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેની શરૂઆત કેવી રીતે થઈ, એ સૌથી પહેલાં જાણવું છે. વાસ્તુશાસ્ત્ર એક્ઝેક્ટલી ક્યારથી શરૂ થયું એ તો કહેવું મુશ્કેલ છે, પરંતુ આપણા જે શાસ્ત્રોના રેફરન્સને જોઈએ આપણે તો વાસ્તુશાસ્ત્ર અનાદિકાળથી ચાલુ આવે છે એવું માનવું પડે. ઋગ્વેદમાં પણ વાસ્તુ પુરુષને દેવતા તરીકે સ્વીકારવામાં આવે છે અને વેદોમાં વાસ્તુને સ્થાપત્ય વેદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વાસ્તુશાસ્ત્ર જ્યારથી માનવ સંસ્કૃતિનો ઇતિહાસ રહ્યો છે એના પહેલાંથી અસ્તિત્વમાં રહેલું છે. વાસ્તુશાસ્ત્રના અનેક ગ્રંથો રચાયા છે, જેના 18 સ્કોલરો વાસ્તુમાં એમના નામ છે. અલગ અલગ શાસ્ત્રોમાં એમની વાત કરેલી છે, જેમાં ક્યાંક 25 એક્સપર્ટ્સની પણ વાત કરેલી છે, પણ મોટે ભાગે 18 જે એના સ્કોલર્સ છે એમના નામ બહુ જ પોપ્યુલર છે, જેમાં શિવજી પણ છે, ઇન્દ્ર પણ છે, ભૃગુ, વશિષ્ઠ, અત્રિ. ખાસ કરીને જેમનું ગ્રંથો આજે પ્રાપ્ય છે એવામાં મયાસુર બહુ જ પોપ્યુલર છે. તો મય જે રાજા હતા, જે વાસ્તુ કન્સલ્ટન્ટ તરીકે આજના જમાનામાં આપણે એમણે ઓળખાવી શકીએ, એમનું પણ એ 18 પરંપરાઓમાં નામ છે. શિવજીએ જે શાસ્ત્ર રચ્યું હતું એનું નામ કામિકા આગમ છે, તો કામિકા આગમ આજે પ્રાપ્ય છે. મયાસુરે જે શાસ્ત્ર રચ્યું હતું એનું નામ છે મયમતમ, એ પણ અત્યારે પ્રાપ્ય છે. અને ગ્રંથોની જ્યારે આપણે એનો અભ્યાસ કરીએ, વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ જ્યારે કરીએ ત્યારે આ ગ્રંથો બેઝિક છે, એ શીખતા જઈએ, એમાં એ ડિટેલ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ પરંપરા વૈદિક કાલીન છે. એટલે કે શ્લોકોના માધ્યમથી એની અંદર વાસ્તુને સમજાવવામાં આવ્યું છે. શ્લોકોના માધ્યમથી, કારણ કે અત્યારે જેટલું આ કાગળના ફોર્મમાં લિટરેચર અવેલેબલ છે એ સમયે એટલું પ્રાપ્ય નહોતું. એટલે શું થતું હતું કે શ્લોકોથી ઓછી જગ્યામાં એને દર્શાવવામાં આવતું હતું. વાસ્તુ પુરુષની જ જે વાત કરીએ તો બધાએ વાસ્તુ પુરુષનું ચિત્ર જોયેલું છે કે ઈશાન ખૂણામાં માથું રાખીને એક મહાકાય પુરુષની આકૃતિ દોરેલી હોય છે. તો એ જે આકૃતિ છે એ એકચ્યુઅલી સમજાવવા બેસતા કે ઈશાન ખૂણામાં માથું હોય, પગ હોય, હાથ હોય, તો એટલી ડિટેલ સમજાવી અઘરી થઈ જાય. એટલા માટે શું કર્યું કે એક ચિત્રના ફોર્મમાં એને બતાવી દીધું, અને ચિત્ર આપણે જોયું છે, હકીકતમાં તો એને શ્લોકમાં જ વર્ણવી દીધું છે. એટલે આ રીતે લિટરેચર બધું બન્યું છે. આપણા દેશમાં જોઈએ છે કે એવી બધી સલ્તનતો આવી કે જેના લીધે આ બધું આપણાથી ક્યાંક છીનવાયું, પણ કોઈએ એને પ્રિઝર્વ પણ કર્યું. તો જેમ કે મયામતમ એવું છે કે જે આજે પણ એઝ ઇટ ઇઝ આપણને પ્રાપ્ય છે, અને એના માટે ક્યાંક આપણે શરમ કરવા જેવી બી વાત એટલા માટે છે કે એનું ટ્રાન્સલેશન ફ્રાન્સના એક વ્યક્તિએ કર્યું છે. એનું નામ છે બ્રુનો ડિગેન્સ. બ્રુનો ડિગેન્સ નામનો માણસ છે, એણે પોંડિચેરીમાં રહીને અરવિંદ આશ્રમમાં
મયામતમ જે સંસ્કૃત હતું એનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કર્યું છે અને આજે એઝ ઇટ ઇઝ ફોર્મમાં આપણને પ્રાપ્ય છે. એણે શ્લોકો પણ એના એ જેમ છે એમ મૂક્યા છે અને પછી એનું અનુવાદ કરીને આપણને સમજ પણ એમાંથી આપી છે. એટલે એવું પણ સાંભળ્યું છે કે જે રાવણની લંકા હતી, આખી લંકા જે બનાવવામાં આવી હતી એ વાસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી, કે પછી આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ આપણા જે પુરાતન જે શિલ્પકારો છે કે પછી એ લોકો પણ વાસ્તુને ધ્યાનમાં રાખી અને ભવનોનું નિર્માણ કરતા, એવી પણ વાતો છે. તો વાસ્તુ જે પહેલાં જે હતું અત્યારે પણ શું એટલું જ પ્રસ્તુત છે? બિલકુલ એટલું જ પ્રસ્તુત છે. તમે જે રાવણની લંકાની વાત કરી એની એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને, કે રાવણની જે લંકા છે એ એકચ્યુઅલી રાવણની નહોતી. પુરાણોમાં એવી વાત આવે છે કે શિવજીએ પાર્વતી જોડે જ્યારે લગ્ન કર્યા ત્યારે એમણે લંકા છે ને એ વિશ્વકર્માને કહીને બનાવવાની એસાઇન કરી હતી. વિશ્વકર્માએ જ્યારે આખી સોનાની લંકા બનાવી દીધી શિવજી માટે, ત્યારે એનું વાસ્તુ પૂજન કરવા માટે રાવણને બોલાવવામાં આવ્યો હતો પુરોહિત તરીકે. જ્યારે રાવણને બોલાવ્યો પુરોહિત તરીકે અને એને જ્યારે દાન આપવાનું આવ્યું કે તમે જે પૂજા કરી એના પર, તો રાવણ એટલો બધો અભિભૂત થઈ ગયો હતો કે એણે લંકા જ ગિફ્ટમાં માગેલી હતી દાન તરીકેમાં, અને શિવજી એને અર્પણ કરી દીધી. અને પછી જ્યારે રામાયણ સમયની વાત આવે કે જ્યારે હનુમાનજીએ લંકાનો નાશ કરી દીધો ત્યારે એનું રિનોવેશનનું કામ હતું એ મયાસુરે કર્યું હતું. તો મતલબ એ પૌરાણિક સમયથી આ બધી વાતો આપણે જેમ જેમ વિચારીએ તો એમ એની પ્રસ્તુતિ ત્યારે પણ હતી અને એટલી જ પ્રસ્તુતિ આજે પણ છે. આજે આપણે એને વહેમ કેટલાક લોકો ગણવા લાગ્યા છે અને ઘરની વાસ્તુ પૂજા સુધી જ વાસ્તુશાસ્ત્ર સીમિત છે એવું માને છે, પરંતુ જીવનમાં જે સંઘર્ષ બધા લોકો મહેસૂસ કરી રહ્યા છે, જે ભોગવી રહ્યા છે, એ શાસ્ત્રો ભૂલવાના કારણે જ આજે આપણે ભોગવી રહ્યા છે. આયુર્વેદિકના સિદ્ધાંતો આપણે ઇન્ડિયામાં હતા જ, પણ ફોરેનમાં જઈને આવ્યા તો યોગનું યોગા થઈ ગયું, આયુર્વેદનું આયુર્વેદા થઈ ગયું. પછી આપણે માનવા લાગ્યા છીએ તો શું વાસ્તુ ફોરેનથી જ્યારે આવશે ત્યારે જ આપણે એને વાસ્તુશાસ્ત્ર તરીકે માનીશું? જ્યારે તમે શાસ્ત્રોને ચૂકો છો, ભગવદ્ ગીતામાં કહ્યું છે ભગવાને કે શાસ્ત્રોને ચૂકો છો, એના સિદ્ધાંતોને ચૂકો છો, પછી તમારું જીવન સુખમય હોય એ આશા છોડી દેજો. હા, એ પણ છે. અને સાથે સાથે વાસ્તુની જો વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રમાં મિસકન્સેપ્શન પણ ઘણા બધા છે. લોકો એના નામે ડરાવતા પણ હોય છે કે તમે આવું કરશો તો આમ થઈ જશે, કે આમ કરશો તો આમ થઈ. મેઇનલી જે મિસકન્સેપ્શન છે વાસ્તુને લઈને એ શું છે તમારી દ્રષ્ટિએ? આજકાલ એક તમે જેમ કીધું એમ મેં એક વિડીયો જોયેલો છે, બહુ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કે ઈશાન ખૂણામાં ટોયલેટ હોય તો ઘરના એક સભ્યને કેન્સર થઈ જાય. પરંતુ આ મિથ છે. કેન્સર થવાના ચાન્સીસ વધી જાય એવી કેવી વાત વ્યાજબી છે કંઈક અંશે, પરંતુ કેન્સર જ થઈ જાય ઘરના એક વ્યક્તિને. તમે આ વાતને જો એ રીતે વિચારો કે એક ફ્લેટના ફ્લોર પર 4 મકાનો હોય અને 4 મકાનોમાંથી એક મકાન તો ફ્લેટમાં એવું હશે જ કે જે ઈશાન ખૂણામાં એને ટોયલેટ આવતું હશે, તો શું એ ઘરના સભ્યને કેન્સર થઈ જ જશે? એ વિંગમાં 10 માળ હોય તો 10 માળમાં એ વિંગમાં રહેવાવાળા કેટલા ડરી જાય તમારા વિડીયોથી, એ તો વિચારો. એટલે આવી રીતે લોકોએ ડરાવા ના જોઈએ. હા, ચાન્સીસ વધી જાય છે એ વાત સાચી છે. ઈશાનમાં ટોયલેટ હોવું જોઈએ એ પણ એક મોટો વાસ્તુ દોષ છે. એ રીતે એ વાતને પ્રસ્તુત કરો, પરંતુ આ રીતે વાતને પ્રસ્તુત કરવી એ મને વ્યાજબી નથી લાગતી. કારણ કે ખરેખર જો એવી રીતે બધાને કેન્સર થઈ જતું હોય તો પછી એ ઈશાન કોણના એમાં રહેવાનો કોઈ મતલબ જ નથી બનતો. એટલે એ વાસ્તુ દોષ છે ત્યાં પૂરતી વાત બરાબર છે. એના લીધે ઘણા બધા જીવનની પ્રગતિથી લઈને ઘણા બધા પ્રશ્નો બને છે એ વાતય સાચી, પરંતુ કેન્સર જ થઈ જાય છે એ મિથ છે, ટોટલી મિથ છે. અને મારા જેવા જે સામાન્ય લોકો હોય એમને એક વસ્તુ તો સમજમાં આવે છે કે વાસ્તુ એટલે દિશાઓનું જ્ઞાન, કે સાચી દિશા પસંદ કરવી. તો દિશાઓનું શું મહત્ત્વ છે વાસ્તુની અંદર અને કેમ એનું એટલું મહત્ત્વ છે? દિશાઓ વિના વાસ્તુશાસ્ત્રનો કોઈ અર્થ જ નથી, કારણ કે દિશાઓથી જ વાસ્તુ છે. દિશાઓ 4 મુખ્ય કહી છે શાસ્ત્રોમાં, કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને એની વચ્ચે જે ખૂણાઓ છે જેને વિદિશા કહીએ છીએ એ ઉપદિશાઓ કહી છે. તો આ દિશાઓના કોમ્બિનેશનથી જ એના સિદ્ધાંતો સાબિત થાય છે. પંચતત્વનું આખું વિજ્ઞાન છે વાસ્તુશાસ્ત્ર, અને એમાં પૃથ્વી પર રહેલા 3 ફોર્સ, એક મેગ્નેટિક ફોર્સ, એક તમારો ગુરુત્વાકર્ષણ અને ત્રીજું સૌર્ય ઉર્જા,
આ 3 ઉર્જાઓના કોમ્બિનેશનના પંચતત્વોથી વાસ્તુશાસ્ત્ર આખું કામ કરે છે. જ્યારે આ તત્વો અને આ દિશાઓનું કોમ્બિનેશન જે તે ખૂણાઓમાં ભેગું થાય છે ત્યારે એની ચોક્કસ અસરો ઊભી થાય છે અને એ અસરોના આધારે આ શાસ્ત્રોની રચના થઈ છે, એના સિદ્ધાંતોની રચના થઈ છે. એટલે લાંબા સમય સુધી આનો અનુભવ કરવામાં આવ્યો અને પછી આપણા સુધી આને એઝ અ સૂત્રો તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યું કે ભાઈ અગ્નિખૂણામાં રસોડું હોવું જોઈએ કારણ કે અગ્નિખૂણામાં અગ્નિ તત્વ રહેલું છે. ઈશાનમાં ના હોવું જોઈએ કારણ કે ત્યાં જળ તત્વ રહેલું છે. જળ અને અગ્નિ ભેગા થાય તો કાં તો અગ્નિ બુઝાઈ જાય કારણ કે જળ મજબૂત છે એટલા માટે. પણ જો બુઝી ના શકે તો શું થાય? જેમ મસાલા ઢોસા ખાવા જઈએ તો પેલા તવા ઉપર જેમ પાણી છાંટે ને કેવું થાય? તો જો અગ્નિ તમારું ઈશાનમાં રસોડું આવી ગયું તો એના લીધે એ છમકારા મતલબ ઘરમાં તણાવ, ગુસ્સો એ પ્રકારની પ્રવૃત્તિ ચાલ્યા જ કરવાની. એટલે દિશા અને એનાથી ઉદ્ભવેલું આખું શાસ્ત્ર આ રીતે સમજી શકાય એમ છે. ધર્મેશભાઈ, અત્યારે આપણે શહેરોમાં રહીએ છીએ અને શહેરોમાં મોટે ભાગે લોકો ફ્લેટમાં રહેતા હોય તો ફ્લેટમાં તો આટલા બધા ફ્લેટ એક સાથે બની જતા હોય, આટલા બધા ઘર એક સાથે બનતા હોય તો શું આ જે બનાવતી વખતે શું વાસ્તુનું ધ્યાન રખાતું હોય છે? નથી રખાતું. એ જ આપણી બદનસીબી છે. મેં આગળ જ શરૂઆતમાં કીધું એમ કે આટલું અદ્ભુત સાયન્સ આપણી જોડે પ્રાપ્ય છે અને આપણે એના સિદ્ધાંતો અમલમાં જ નથી મૂકતા. એક બિલ્ડર જ્યારે એક મોટી સ્કીમ મૂકતો હોય તો એનો કરોડો અબજોમાં ખર્ચો થતો હોય. લોકો બી પોતાની જિંદગીની મહત્ત્વની મહામૂલી કમાણી રોકીને જીવનમાં એક ઘર બનાવતા હોય ત્યારે તમે કોઈ એક વાસ્તુ કન્સલ્ટન્ટને કેમ હાયર નથી કરતા? એને કેટલો ચાર્જ એ લઈ લેશે? 10 લાખ કદાચ લઈ લેશે. પણ જ્યારે બધાએ 200-500 મકાન બનવાના હોય એની સામે તો એ કંઈ જ વેલ્યુ નથી. એના બદલામાં એ તમને જે પ્રકારનું ગાઈડન્સ કરશે અને તમે બનાવશો તો ઘણું સુખમય જીવન ત્યાં રહેવાવાળા લોકોનું પસાર થવાનું જ છે. પરંતુ ક્યારેક કેવું છે કે વાસ્તુ કન્સલ્ટન્ટની વાતો જે છે કે ઈશાનમાં ટોયલેટ બનાવવાની એ હંમેશા ના પાડશે અને એ રીતે પેલા લોકોની સ્કીમ બનવી થોડીક અઘરી થઈ જતી હશે. એટલે એ લોકો એમનું થોડું નુકસાન જોઈને મોટાભાગના બિલ્ડર્સ આ તરફ નથી જતા. હા, ઘણા બધા બિલ્ડર્સ એવા છે કે જે આ વાતને સમજે છે તો એ લોકો સારા વાસ્તુ કન્સલ્ટન્ટને હાયર પણ કરે છે અને એના પછી બનેલી સ્કીમો જલ્દી વેચાઈ જતી હોય છે અને ત્યાં રહેવાવાળા લોકો ખૂબ સુખમય જીવન પણ જીવતા હોય છે. એટલે ચોક્કસ મારે તો બધાને નમ્ર વિનંતી છે કે જો બિલ્ડર્સ તમને ના કરે તો કમસે કમ મકાન પસંદ કરવા જાઓ ત્યારે કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવો જે તમને યોગ્ય ગાઈડ કરીને એક સારું ઘર પસંદ કરવામાં તમને હેલ્પફુલ થશે. અને પછી મારા જેવા લોકો તો એમ પણ ડરે કે ભાઈ તમે ફ્લેટમાં રહેવા ગયા, હવે જો ત્યાં વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવીશું, તોડફોડ કરવાનું કહેશે, બીજો ખર્ચ થશે, પાછું બધું ફરીથી કરવાનું. તો એવા કોઈ નાના ઉપાય હોય કે જેનાથી આપણે વધારે તોડફોડ ના કરવી પડે? હા, એ જો જાણકાર કોઈ વાસ્તુશાસ્ત્રી હશે તમને એવો મળી જશે ભગવાનની દયાથી. કારણ કે ખરેખર બધા લોકો આજકાલ મેં જોઈ રહ્યો છું માર્કેટમાં લૂંટવા પણ બેઠા જ છે. બરાબર? તો એક તો મહા મુસીબત, એક ઘર ખરીદ્યું, ત્યાં પહેલાં તો તમે માનતા જ નહોતા વાસ્તુમાં. હવે એ ઘરમાં ગયા પછી જે તકલીફો ને બધું વેઠવા લાગે, ખબર પડી કે આગળના 10 વર્ષ સુધી કોઈ તકલીફ ના આવી ને હવે કેમ આટલી બધી તકલીફ આવી રહી છે. એટલે હવે તમને સૂઝ્યું કે કોઈ વાસ્તુ દોસ્તો નથી, તમે એક વાસ્તુશાસ્ત્રીને બોલાવો છો, જાણકાર હોય તો એ તોડફોડ સિવાયના પણ ઉપાયો આપી શકે છે. જરૂરી નથી કે તોડફોડ જ કરવી. પણ હું જોડે જોડે એ બી તમને ચેતવી દઉં કે જે ખરેખર વાસ્તુબેઝ એક મકાન બને અને આપણે એને તોડી અને તોડ્યા વગર સામાન્ય ઇલાજોથી બનાવીએ, કરીએ કંઈક, તો એ રાહત હશે. 100% વાસ્તુબેઝ એ ક્યારેય નહીં બની શકે. એટલે આપણે છે ને આ બી એક જોડે ધ્યાને લેવાની જરૂર છે. મારું કહેવું એવું જ છે કે શરૂઆતથી જ પસંદગીના લેવલથી જ બનાવવાના લેવલથી જ તમે બોલાવી દો તો વધુ ફાયદામાં રહેશો. અને તમારી પાસેથી ઘણું બધું જાણવાનું છે. એ તો છે જ કે ભાઈ તમારો બેડરૂમ ક્યાં હોવો જોઈએ, કેવો હોવો જોઈએ, ઘરનું પ્રવેશ દ્વાર કેવું હોવું જોઈએ, આ બધી જ વાતો તમારી પાસેથી જાણવી છે. પણ અત્યારે આ એપિસોડ પૂરો થાય પહેલાં વ્યૂઅર્સ માટે એક તમારી વાસ્તુ ટીપ કે જે સામાન્ય બધા લોકો અપનાવી શકે. બધા લોકો અપનાવી શકે. અને આપણે આટલી બધી પસંદગીની ને એવી બધી જ વાત કરી તો હું તમને કહું કે જ્યારે એક ફ્લોર પર 4 ફ્લેટ હોય એમાં બેસ્ટમાં બેસ્ટ ફ્લેટ જે કહીએ ને આમ કેટેગરાઇઝ તમને વહેંચી આપું તો પહેલાં સારામાં સારો ફ્લેટ છે જેની એન્ટ્રી ઈશાનની હોય, એ સારામાં સારો ફ્લેટ. બીજા નંબરનો સારો ફ્લેટ વાયવ્યની એન્ટ્રીવાળો. ત્રીજા નંબરનો સારામાં સારો ફ્લેટ
અગ્નિની એન્ટ્રીવાળો. અને નૈઋત્યનો જે એન્ટ્રન્સવાળો ફ્લેટ હોય એને હું એન્ટ્રી નથી કહેતો, પણ એને એક્ઝિટ કહું છું. મતલબ એ સૌથી એવોઇડેબલ હોવો જોઈએ. અને આ ફ્લેટ એવોઇડ કરશો તો જીવનમાં ઘણું બધું સુખ પ્રાપ્ત થશે. તો આ મને લાગે છે કે આ શો પૂરતી આ મારી સૌથી મોટી ટિપ્સ હશે. થેન્ક યુ ધર્મેશભાઈ. આવી વાતો આપણે આગળ પણ કરતા રહીશું. તો એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર કોસ્મિક કનેક્શન જોવાનું ચૂકશો નહીં. અમને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો.